મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખીશું અમને આપું છું. તો અત્યારે સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છે ને બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. અત્યારમાં જો આપણે બેન કપડાં ધોવે છે તો કપડાં ધોવાના છે. તો આપણે જાહેરમાં પાણી વાળવા જવાનું છે વાડીમાં. તો આપણે વાડીએ કંઈ જવાનું નથી. તો આપણે અત્યારમાં લાઇટ આવી ગઈ છે તો આપણે જાહેરમાં પાણી વાળવાનું છે. તો જવા દઈએ પાણી વાળવા. ફાઇનલી જો લાઇટ આવી ગઈ છે અને ધોરિયામ તો પાણી પણ હાલવા માંડી છે. તો આપણે એટલી જાર છે એ પાવાની છે બપોર સુધીમાં, જેટલી પીએ એટલે પાઈશું. તો આપણે કેરો ભરાય એટલે થોડીક જ આમ તો વાર લાગશે પાણી ભરાતા. એટલે કેરામાં પાણી જાય છે ધીમે ધીમે એટલે વાર લાગે થોડીક. 4-5 પાયું નથી એટલે થોડીક વાર લાગશે. તો કેરો ભરાય એટલે ભરાતો રહેતા આપણે થોડીક જ્યારે બાજરીને એવું વાળતા જઈએ, કેરો ભરાય ને થોડુંક નીંદ પણ આપણે ઢોર માટે વઢાઈ જાય. તો આપણે અત્યારે બાજરું વાઢવાનું છે. મારો ભાઈ જો અત્યારમાં પેલા આપણે દાંતી પણ હાંકી નાખી છે. એક દી ઓટાલેટર માર્યું હતું તો અત્યારે દાંતી હાંકી નાખી છે. તો હવે આપણે પાણી વાળતા જઈએ અને ઢોર માટે નીણ પણ વાળતા જઈએ. આપણે જો બેનને ભારો ચડાવી દીધો. આપણે અતાલજીને જો બાજરું વાળતા હતા અને અત્યારમાં પવન પણ બહુ જ છે, જાય છે. તો અતાલજીને આપણે જો બાજરું વાળતા હતા અને પાણી પણ વાળવી છીએ. તો સવારમાં અવાજ અલગ હતો ને અત્યારે પણ હાથ બેસી ગયો છે. એટલે 2-3 દિવસ આપણે ગળું બળતું હતું, દવા પણ લઈએ તો કાંઈ સારું થયું ને અત્યારે જો હાથ બેસી ગયો છે. તો હવે મારી બેન કે થોડોક રસકો વાળ તો એ નીર નાખશે હમણે. એ પણ હમણે પાછું થોડુંક બાજરું જે વાઢવાનું છે તો બાજરું પણ આપણે વાળશું. અને અત્યારે 3 ક્યારા આપણે પાયા છે. એટલે જો પાણી પણ આવે છે, પાણી આવે છે અને આપણે હવે રસકો પણ વાટવાનો છે. બેન જો પહોંચી ગયા છે વાડીએ ઘરે એટલે અને હાલ પર કપડાં ધાબા પર સૂકવી દીધા છે. તો આપણે રસકો વાટવાનો છે તો જલ્દી વાટવા મળવી. અને હમણે પણ આપણે આટલું જાહેર પાવાની છે તો જાહેર પણ પી જશે. જાહેરમાં તો પાણી પણ વાળી નાખ્યું છે. તો અત્યારે થઈ ગયું છે જમવાનું. તો આજે જમવાનું સરસ મજાનું દૂધીનું ભરથું બનાવ્યું છે. સરસ મજાનું દૂધીનું ભરથું છે. આમાં જો સરસ મજાની ઠંડી છાશ અને આમાં ઘઉંની રોટલી અને આ છે આપણે સરસ મજાના મરચાં તળ્યા છે. તો હવે આપણે જમી લેવી. તો હવે આપણે ઘરેથી ક્યારનું જમી લીધું. તારે 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ચા પીએ ને વ્યાયા છીએ. અત્યારે તો હાથ એટલે અવાજ નીકળતો નથી. તો સંજયભાઈ પણ આવી જશે. તો હવે આપણે કપા વીણવા જવાનું છે તો જવા દેવી. અવાજ કંઈ નીકળતો હશે નહીં. તો હવે આપણે કપા વીણવા જવા દઈએ. તો બધા હાલો કપાસ